ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારત ને જય ગુજરાત. સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર. આજે આપણે છે અહીંયા ચેપ્ટર 4 સ્ટેટની અંદર લક્ષ છે અહીંયા શીખવાનું છે, પણ કેવું રીતે તો કે આઈએમપી દાખલા અને રિવિઝન થઈ જાય ને આ રીતે છે અહીંયા શીખવાનું છે. જોઈએ અહીંયા પહેલા મહત્વની બાબતો છે શું છે તો કે સૂત્રો છે, બરાબર. અગત્યના સૂત્રો છે એ આ 3 સૂત્રો છે ને એ તમે જો જોઈ લ્યો ને તો છે તમારે લક્ષ ચેપ્ટર છે ને શીખવું સાવ સહેલું થઈ જશે, બરાબર. આની અંદર જોઈએ તો માનાંક સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ, બરાબર. મેઇનલી 3 સ્વરૂપ આવે છે. અહીંયા જોઈએ તો માનાંક સ્વરૂપ છે એનું સૂત્ર શું થાય તો કે માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા થશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો સામીપ્ય સ્વરૂપ છે એમાં શું થશે તો કે n * a એન્ડ ડેલ્ટા, બરાબર. અહીંયા જોઈએ તો અંતરાલ સ્વરૂપ એટલે કે a - ડેલ્ટા અને a + ડેલ્ટા. આ ત્રણેયના છે આ સૂત્રો છે, બરાબર. આ સૂત્રો જો આપણે કરી લઈએ ને તો દાખલા છે એ આગળ સહેલા થશે, બરાબર. આગળ જોઈએ હવે અહીંયાથી છે હવે આઈએમપી સમ્સ છે ચાલુ થાય છે, બરાબર. આ જેટલા સમ છે એ જો તમે કમ્પ્લીટ કરી લ્યો છો ને તો હું તમને ગેરંટી આપું છું એક્ઝામની અંદર છે ને તમારે આની બહારનો એકેય સમ હશે નહીં, બરાબર. રીત છે એ આની આ જ હશે. સમ કદાચ રકમની અંદર કંઈ પણ ફેરફાર થાય પણ રીતની અંદર ફેરફાર થશે નહીં. ઓકે, અહીંયા હવે જોઈએ તો પેલું જ છે શું છે તો કે 3નું 0.01 સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો, બરાબર. હવે પહેલા આપણે છે સામીપ્ય સ્વરૂપ લખીએ તો શું થાય? સૂત્ર શું છે ભાઈ એનું તો કે સામીપ્ય સ્વરૂપ બરાબર n * a એન્ડ ડેલ્ટા, બરાબર. આ છે એનું શું છે તો કે આપણે આખું સૂત્ર છે, બરાબર. અહીંયા શું થશે n * એની એ છે કેટલા થશે તો કે 3 થશે ને ડેલ્ટા તો કે 0.001, બરાબર. આ છે આપણને શું મળ્યું તો કે સામીપ્ય સ્વરૂપ છે એ આપણને મળી ગયું, બરાબર. હવે આપણે એને શું શોધવાનું છે તો કે માનાંક સ્વરૂપ છે આપણે શોધવાનું છે. માનાંક સ્વરૂપ જો આપણે શોધીએ તો શું થશે ભાઈ તો કે x - a લેસ ધેન ડેલ્ટા, બરાબર. અહીંયા x છે એમનેમ રહેશે, એની કિંમત શું છે તો કે 3. અહીંયા ડેલ્ટાની તો કે 0.001, બરાબર. આ છે શું થયું તો કે માનાંક સ્વરૂપ આપણને છે આ સંખ્યાનું મળી ગયું. ત્યાર પછી તો કે અંતરાલ સ્વરૂપ છે શોધવાનું છે ભાઈ. હવે આપણે અંતરાલ સ્વરૂપ શોધીએ તો શું થાય? ત્યાર અહીંયા જોઈએ તો કે a - ડેલ્ટા અને a + ડેલ્ટા, બરાબર. અહીંયા હવે જોઈએ તો એની કિંમત કેટલી 3, ડેલ્ટાની તો કે 0.001. અહીંયા પ્લસ માઇનસનો જ ફેર છે. અહીંયા શું થશે તો કે 3 + 0.001, બરાબર. સરવાળા બાદબાકી જે કંઈ થતું હોય એ કરવાનું. 3માંથી ને 0.001 જાય શું વધે તો કે 2.999. ત્યાર પછી અહીંયા જોઈએ તો 3 + 0.001 શું થાય તો કે 3.001 થશે, બરાબર. આ આપણને શું મળ્યું તો કે અંતરાલ સ્વરૂપ મળ્યું, બરાબર છે. આ આપણને 3 સ્વરૂપો છે અહીંયા મળી ગયા, બરાબર. સામીપ્ય સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ. પહેલા જ દાખલાની અંદર તમને ખબર પડી ગઈ છે કે આ દાખલા સહેલા છે, બરાબર. આગળનો દાખલો હવે જોઈએ તો શું છે તો કે -5નું 0.01 સામીપ્યને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો, બરાબર. હવે અહીંયા છે આપણે પહેલા તો સામીપ્ય સ્વરૂપ લખીએ, બરાબર. શું થાય તો કે n * a ડેલ્ટા, બરાબર. એની કિંમત કેટલી થશે તો કે -5 અને ડેલ્ટાની તો કે 0.001, બરાબર. આપણને સામીપ્ય સ્વરૂપ છે મળી ગયું. હવે આપણે છે કયું શોધવાનું છે તો કે માનાંક સ્વરૂપ છે શોધવાનું છે. માનાંક સ્વરૂપ બરાબર શું થાય તો કે x - a લેસ ધેન ડેલ્ટા, બરાબર. અહીંયા કેટલા છે એ બરાબર તો કે -5 છે. અહીંયા શું આવશે તો કે -5, બરાબર, લેસ ધેન ડેલ્ટા. ડેલ્ટા અહીંયા નહીં આવે ભાઈ. અહીંયા કેટલી કિંમત છે તો કે 0.001 થશે. ઓકે, અહીંયા હવે તો કે માઇનસ શું થઈ જશે તો કે પ્લસ થઈ જશે. તો અહીંયા શું આવશે x + 5, બરાબર છે. હવે અહીંયા તો કે ડેલ્ટા 0.001 હતા, અહીંયા મૂકી દેશું, બરાબર. આ આપણને શું મળ્યું તો કે માનાંક સ્વરૂપ મળ્યું. અહીંયા પ્લસ માઇનસ થતા હોય તો એ ખાલી કરવાના છે, બાકી સંખ્યા મેળવવાની નથી. આગળ હવે અહીંયા જોઈએ તો શું આવશે તો કે અંતરાલ સ્વરૂપ આવશે. અંતરાલ સ્વરૂપ બરાબર તો કે a - ડેલ્ટા a + ડેલ્ટા,
એની કિંમત તો કે -5 છે, માઇનસ ડેલ્ટા કેટલા છે તો કે 0.001, અહીંયા તો કે પ્લસ કરશું એટલે કે -5 પ્લસ 0.001 આવશે ભાઈ. અહીંયા હવે જોઈએ તો માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ થશે, તો અહીંયા નિશાનીમાં મોટા પદની એટલે કે માઇનસ આવશે બરાબર. અહીંયા શું થશે તો કે 5.001 આવશે બરાબર. હવે આગળ અહીંયા જોઈએ તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે બરાબર. -5 માંથી 0.001 જાય તો શું મળશે તો કે -4.999 બરાબર. આ છે આપણને કયું સ્વરૂપ મળ્યું તો કે અંતરાલ સ્વરૂપ મળ્યું બરાબર. અહીંયા પણ છે આપણે એક જ દાખલાની અંદર 3 સ્વરૂપ છે મેળવવાના હતા. આગળ હવે જોઈએ તો હવે અહીંયા શું આપેલું છે તો કે x + 1 < 0.5 બરાબર. આ આપણને કયું સ્વરૂપ છે તો કે માનાંક સ્વરૂપ છે. સામીપ્યને અંતરાલ સ્વરૂપમાં ફેરવો બરાબર. સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં જે ફેરવવાના છે. હવે માનાંક સ્વરૂપ પહેલા આપણે અહીંયા લખીએ તો શું આવે તો કે x - a < આવે બરાબર. અહીંયા શું આપેલું છે તો કે x - અહીંયા શું છે તો કે પ્લસ આપેલા છે, +1 છે બરાબર. અહીંયા < કેટલા છે તો કે 0.5 છે. હવે અહીંયા પ્લસ છે, પ્લસ અહીંયા લઈ આવવા માટે શું કરવું પડે તો કે સંખ્યાને માઇનસ કરવી પડે બરાબર. x માઇનસ અહીંયા શું આવશે તો કે -1 આવશે બરાબર. અહીંયા < 0.5 બરાબર. આ શું થયું તો કે માનાંક સ્વરૂપ છે સાચું થયું બરાબર. પ્લસ માઇનસ કર્યા છે એટલા માટે અહીંયા છે પ્લસ આવેલા છે. ઓકે, હવે અહીંયા જોઈએ તો શું મળશે a બરાબર તો કે -1 અને ડેલ્ટા બરાબર તો કે 0.5 મળશે. ઓકે, હવે અહીંયા છે કયું સ્વરૂપ શોધવાનું છે તો કે સામીપ્ય સ્વરૂપ. અહીંયા જુઓ હવે સામીપ્ય સ્વરૂપ બરાબર તો કે n × a and ડેલ્ટા બરાબર. n અહીંયા તો કે -1 ડેલ્ટા 0.5. અહીંયા છે આ શું મળ્યું તો કે સામીપ્ય સ્વરૂપ મળ્યું. ત્યાર પછી જોઈએ તો અંતરાલ સ્વરૂપ છે હવે મેળવવાનું છે. અંતરાલ સ્વરૂપ શું હોય અંદર તો કે a - ડેલ્ટા અને a + ડેલ્ટા ભાઈ બરાબર. એની કિંમત કેટલી છે તો કે -1 માઇનસ શું આવશે તો કે 0.5 આવશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો કે -1 પ્લસ ડેલ્ટા કેટલા આવશે તો કે 0.5 બરાબર. અહીંયા -1 અને -0.5 કેટલા થશે તો કે માઇનસ આવશે પણ તો કે 1.5 એટલે કે પ્લસ થશે બરાબર. હવે અહીંયા જોઈએ -1 પ્લસ 0.5 એટલે પ્લસ માઇનસ માઇનસ થશે બરાબર. અને અહીંયા શું આવશે તો કે -0.5 આવશે બરાબર. આ આપણને કયું સ્વરૂપ મળ્યું તો કે અંતરાલ સ્વરૂપ મળ્યું. હવે આગળ જોઈએ. ઓકે, હવે અહીંયા જોઈએ તો શું છે તો કે માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. આ આપણને કયું સ્વરૂપ આપેલું છે તો કે અંતરાલ સ્વરૂપ છે આપેલું છે બરાબર. એટલે કે અહીંયા અંતરાલ સ્વરૂપ આપણે જોઈએ બરાબર. શું થાય તો કે a - ડેલ્ટા અને a + ડેલ્ટા બરાબર. હવે અહીંયા જોઈએ તો આપણને શું છે તો કે 3.8 અને 4.8 આપેલા છે બરાબર. હવે અહીંયા જોઈએ તો a - ડેલ્ટા બરાબર કેટલા છે તો કે 3.8 છે બરાબર. હવે અહીંયા જોઈએ તો a + ડેલ્ટા બરાબર કેટલા છે તો કે 4.8 છે. હવે અહીંયા આનો લોપ કરીએ તો આપણને છે કઈ કિંમત મળશે જોઈએ. અહીંયા શું થાય છે તો કે a - ડેલ્ટા = 3.8 અને a + ડેલ્ટા = 4.8. અહીંયા લોપ કરીએ એ શું થશે તો કે 2a થશે, પ્લસ માઇનસ ડેલ્ટા જશે. અહીંયા હવે જોઈએ તો 6 અને અહીંયા 1 એટલે કે 8 આવશે બરાબર. 8.6 અહીંયા એને કરતા બનાવીએ 8.6 ભાગ્યા 2 કરીએ તો અહીંયા a બરાબર આવશે તો કે 4.3 જવાબ આવશે. a બરાબર શું મળે તો કે 4.3 મળે. હવે એને આપણે જો a + ડેલ્ટામાં મૂકીએ તો આપણને ડેલ્ટાની કિંમત મળી જશે બરાબર. એ કેટલા છે તો કે 4.3 છે બરાબર. ડેલ્ટા બરાબર 4.8 બરાબર. હવે અહીંયા જોઈએ હવે તો શું થશે તો કે ડેલ્ટા બરાબર 4.8 માઇનસ અહીંયા આ છે બરાબરની સામેની બાજુ જશે તો શું થશે તો કે માઇનસ થશે બરાબર. હવે અહીંયા જોઈએ તો શું થાય તો કે 0.5 મળશે. ડેલ્ટાની કિંમત છે આપણને શું મળી તો કે 0.5 મળી. હવે અહીંયા શું કીધું છે આપણને તો કે માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. હવે માનાંકમાં છે એને દર્શાવવાના છે. ઓકે, હવે છે આપણે અહીંયા લખીએ તો શું આવશે તો કે માનાંક સ્વરૂપ બરાબર તો કે x - a
લેસ ધેન ડેલ્ટા. અહીંયા એની કિંમત છે આપણને કેટલી મળી છે તો કે 4.3 મળી છે. ત્યાર પછી ડેલ્ટા તો કે 0.5 મળ્યા છે. આ આપણને શું થયું તો કે માનાંક સ્વરૂપ થયું. ત્યાર પછી અહીંયા જોઈએ તો હવે કેવું છે તો કે સામીપ્ય સ્વરૂપ આપેલું છે. બરાબર, સામીપ્ય સ્વરૂપ એટલે કે n ઇન્ટુ n ડેલ્ટા. બરાબર, હવે એની કિંમત કેટલી છે તો કે 4.3 છે અને ડેલ્ટાની તો કે 0.5 છે. બરાબર, આ આપણને શું મળ્યું તો કે સામીપ્ય સ્વરૂપ મળ્યું. ઓકે, હવે આગળ જોઈએ. હવે અહીંયાથી છે K1 અને K2 ની કિંમત છે શોધવાની આવે છે. જોઈએ અહીંયા થોડુંક છે ક્રિટિકલ સમ છે, થોડુંક જ છે. બરાબર, અહીંયા પણ છે સહેલો પણ છે થોડુંક લોજિક વાળો છે. હવે અહીંયા જોઈએ તો શું છે તો કે જો n ની કિંમત શું છે તો કે K1 અને 0.5 એટલે કે આ આપણને સામીપ્ય સ્વરૂપ છે આપી દીધું છે. બરાબર, અહીંયા 19.5 અને K2 આ શું છે તો કે અંતરાલ સ્વરૂપ આપેલું છે. બરાબર, અહીંયા K1 અને K2 ની કિંમત શોધવાની છે. એક વસ્તુ છે યાદ રાખજો, આવા દાખલાઓ આપ્યા હોય ને ત્યાં છે બે સ્વરૂપો આપેલા છે, એની અંદરથી એક છે કેવું હશે તો કે અંતરાલ સ્વરૂપ હશે ને હશે જ. બરાબર, હવે અહીંયા જોઈએ તો સામીપ્ય સ્વરૂપ શું છે n ઇન્ટુ K1 and 0.5 એટલે કે અહીંયા a બરાબર છે શું થાય તો કે K1 અને ડેલ્ટા બરાબર તો કે 0.5 થાય. બરાબર, હવે અહીંયા છે શું છે તો કે અંતરાલ સ્વરૂપ છે. અંતરાલ સ્વરૂપ બરાબર શું થાય તો કે a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા થાય. બરાબર, હવે અહીંયા શું છે તો કે 19.5 આપ્યા છે. બીજું તો કે K2 આપેલું છે. ઓકે, હવે અહીંયા જોઈએ તો a માઇનસ ડેલ્ટા બરાબર 19.5 છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો a પ્લસ ડેલ્ટા બરાબર K2 આપેલું છે. હવે અહીંયા જોઈએ તો આપણે કેની કિંમત છે આપણને મળેલી છે તો કે ડેલ્ટાની મળેલી છે. બરાબર, હવે અહીંયા જોઈએ તો આપણને અહીંયા એક 19.5 આપેલા છે અને ડેલ્ટાની કિંમત મૂકીએ તો આપણને એની કિંમત મળી જશે. ઓકે, હવે અહીંયા જોઈએ તો ડેલ્ટાની કિંમત મૂકીએ શું છે તો કે 0.5 છે. 0.5 બરાબર 19.5 થાય. અહીંયા એને કરતા બનાવીએ -0.5 છે એને આપણે બરાબરની સામેની બાજુ જવા દઈએ. બરાબર, તો શું થશે તો કે 19.5 વત્તા 0.5 થાય તો એ બરાબર શું મળશે તો કે 20 મળશે. એની કિંમત કેટલી મળી તો કે 20 મળી. બરાબર, હવે અહીંયા છે આપણે મૂકીએ અહીંયા આપણને a પ્લસ ડેલ્ટા બરાબર K2 છે. અહીંયા a બરાબર 20 મળ્યા એટલે કે એની કિંમત અહીંયા જુઓ કે K1 પણ હતી. બરાબર છે, એટલે કે K1 ની કિંમત છે કેટલી મળી તો કે 20 મળેલી છે. બરાબર, K1 ની કિંમત છે કેટલી મળી તો કે 20 મળી છે. ઓકે, હવે અહીંયા જોઈએ તો a પ્લસ ડેલ્ટા છે બરાબર K2 છે. બરાબર, હવે અહીંયા કિંમત મૂકીએ એની તો શું છે તો કે 20 છે. 20 પ્લસ ડેલ્ટા કેટલા આપેલા હતા ભાઈ તો કે 0.5 છે બરાબર K2. અહીંયા 20 વત્તા 0.5 એટલે કેટલા થાય તો કે 20.5 થાય બરાબર K2. K2 ની કિંમત કેટલી મળી તો કે 20.5. બરાબર, અહીંયા K1 અને K2 બંનેની કિંમત છે આપણને મળી ગઈ. આ રીતે છે અહીંયા આપણે હવે K1 અને K2 નો બીજો દાખલો એક છે જોવાનો છે. શું છે તો કે જો x + 10 લેસ ધેન K1 આ માનાંક સ્વરૂપ છે આપણને અહીંયા આપી દીધું છે. બરાબર, પહેલા છે આપણને સામીપ્ય સ્વરૂપ આપ્યું હતું, હવે માનાંક સ્વરૂપ છે. અહીંયા જોઈએ તો અંતરાલ સ્વરૂપ K2 અને 10.01 છે આપેલા છે. અહીંયા પણ છે આપણે K1 અને K2 ની કિંમત છે શોધવાની છે. ઓકે, હવે અહીંયા જોઈએ તો અહીંયા માઇનસ આવશે, પ્લસ નહીં આવે. બરાબર, માનાંક સ્વરૂપ બરાબર શું થાય તો કે x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. અહીંયા શું આવશે તો કે x માઇનસ 10 લેસ ધેન કેટલા આવશે તો કે K1 આવશે. ઓકે, તો હવે અહીંયા આપણને છે એની કિંમત કેટલી મળશે ભાઈ તો કે 10 મળશે. ત્યાર પછી અહીંયા જોઈએ તો આપણને ડેલ્ટાની કિંમત છે કેટલી મળે છે તો કે K1 મળે છે. હવે અહીંયા જોઈએ તો આપણે અંતરાલ સ્વરૂપ શું થાય સૂત્ર તો કે a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. a માઇનસ ડેલ્ટા બરાબર કેટલા આપેલા છે તો કે K2. a પ્લસ ડેલ્ટા તો કે 10.01 બરાબર a માઇનસ ડેલ્ટા બરાબર શું છે તો કે K2 છે. અહીંયા જોઈએ તો a પ્લસ ડેલ્ટા બરાબર શું છે તો કે 10.01 છે. હવે અહીંયા આપણને એની કિંમત છે આપેલી છે. બરાબર, તો અહીંયા આપણે બે વ્યક્તિની કિંમત હોય તો ત્રીજા વ્યક્તિની કિંમત આપણને મળી જાય, આપણને ખબર જ છે, ગણિત શીખીને જ આવ્યા છીએ. બરાબર, હવે અહીંયા જોઈએ તો a બરાબર 10 મૂકીએ વત્તા ડેલ્ટા અને અહીંયા તો કે 10.1 છે. ડેલ્ટાને કરતા બનાવીએ
અને 10ને છે આપણે બરાબરની સામેની બાજુ મોકલીએ, શું થાય તો કે -10 થશે. 10.01 - 10 કરીએ તો ડેલ્ટાની કિંમત છે આપણને શું મળશે તો કે 0.01 મળશે. આ આપણને ડેલ્ટાની કિંમત મળી ગઈ. હવે આપણને અહીંયા છે આપણને એક સૂત્ર હજી આપેલું છે ડેલ્ટાની કિંમત, એટલે કે અહીંયા ડેલ્ટાની કિંમત જુઓ, અહીંયા ક્યાંક K1 પણ હતી, એટલે કે અહીંયા K1ની કિંમત છે આપણને શું મળી છે તો કે 0.01 મળી છે. ઓકે, હવે અહીંયા જોઈએ તો એની કિંમત છે આપણને કેટલી છે તો કે 10 છે, માઇનસ ડેલ્ટાની કિંમત કેટલી છે તો કે 0.01 છે, બરાબર K2. હવે આપણને શેની કિંમત મળશે તો કે K2 ની મળશે. 10 - 0.01 એટલે કેટલા થાય તો કે 9.99 થાય, બરાબર K2. અહીંયા આપણને K2 ની કિંમત કેટલી મળી તો કે 9.99. ઓકે, હવે અહીંયા છે આ સમ છે આપણે પૂરા થાય છે. મળીએ છીએ નેક્સ્ટ પાર્ટમાં. થેન્ક યુ.